મુક્તિ ક્યારે? રસ્તા વાહનો માટે છે કે રખડતા ઢોર માટે? રાજકોટ જિલ્લાના જેતપુરના રસ્તા પર નજર કરશું તો આ સવાલનો જવાબ જાતે જ મળી જશે, કેમ કે જેતપુર શહેરના રસ્તા પર રખડતા ઢોરના ત્રાસથી વાહન લઈને નીકળવું પણ હવે મુશ્કેલ બની રહ્યું છે। શહેરના તમામ રસ્તા પર રખડતા ઢોર અડીંગો જમાઈને બેસી જતા હોવાથી લોકોને સતત અકસ્માતનો ભય રહે છે। ત્યારે કેવી છે જેતપુર શહેરમાં રખડતા ઢોરની સમસ્યા? શું થઈ રહ્યું છે? આવો જોઈએ, જાણીએ, સમજીએ। રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં વાહન અથવા તો પગપાળા નીકળો તો ધ્યાન રાખજો, કેમ કે જેતપુર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે અને તેના કારણે તમે પણ ક્યારેક અડફેટે આવી શકો છો। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો, મુખ્ય માર્ગ હોય, બજાર વિસ્તાર હોય કે પછી શહેરનો કોઈ આંતરિક રસ્તો, રસ્તાની વચ્ચે ઢોર બેસેલા જોવા મળે છે। તો શહેરની અંદર ખુલ્લેઆમ રખડતા ઢોર ફરતા જોવા મળી રહ્યા છે। રસ્તાની વચ્ચે અચાનક ઢોર ઊભું થાય, જેના કારણે રસ્તા પર અકસ્માત સર્જાવાની શક્યતા ઊભી થાય। જેતપુર શહેરમાં રખડતી ગાયો અને ખૂંટિયાના કારણે શહેરીજનો પરેશાન થયા છે। અહીંયા તો અવારનવાર અહીંયા ઢોર બાંધતા જ હોય છે, અવારનવાર। અહીંયા રાહદારીઓને પણ એટલી તકલીફ પડે છે, ઘણાના વાહનોને તકલીફ પડે, ઘણા વાહનોમાં નુકસાનો કરતા હોય, ઘણા દુકાનોમાં પણ નુકસાન થાય છે એટલું। આ રખડતી ગાયો અને ખૂંટિયાના કારણે જેતપુર શહેરમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ સર્જાય છે। ઘણીવાર તો જાહેર રસ્તા પર ખૂંટણિયાઓ ઝઘડતા હોવાના કારણે વાહનોને નુકસાન પણ થાય છે। જેતપુર શહેરમાં એક જગ્યાએ નહીં પરંતુ અનેક જગ્યાઓએ રખડતી ગાયો અને ખૂંટિયા અડીંગો જમાવીને બેસી જાય છે, જેના કારણે રાહદારીઓને રસ્તા પરથી નીકળતા પણ ડર લાગે છે। અહીંયા બોખલે દરવાજામાં ગાયોને અને ખૂંટિયાનો એટલો ત્રાસ છે કે ગમે અડફેટે આવી જાય છે। ગાયો હોંડાવાળા ગમે હાલતા ચાલક હોય, ગમે ત્યાં કોઈ ગમે બાંધવા માંડે, ગમે ગાડીઓમાં નુકસાની, બધા બાયું જણ માણસો પડી જાય છે ગાડીઓમાં અચોડા। બોખલા દરવાજામાં બહુ ત્રાસ છે, નગરપાલિકા કાંઈ ધ્યાન દેતા નથી। અમારી માંગ એ છે કે અહીંયાથી ખૂંટિયાને ગાયું બાંધવી ન જોઈએ, કોઈ માણસોને લાગુ ભાગવું ન જોઈએ। અમારે ગાડીઓ નવી નવી લીધી હોય, ગાડીઓ અહીંયા રાખી હોય દુકાનમાં, તો ગમે ગાડીઓ બાડીઓને ઇન્ડિકેટર કે ગાડીઓ પછાડી દે, માણસોને પછાડી દે, બાયુને પછાડી। 3-4 દી પહેલા જ એક બાઈ અહીંયાથી પડી ગઈ અને માથામાં લોહી નીકળ્યા। જેતપુર શહેરને ઢોર મુક્ત રાખવાની જવાબદારી જેતપુર નગરપાલિકાની છે, પરંતુ નગરપાલિકા તંત્ર શહેરમાંથી રખડતા ઢોરને દૂર કરવા બાબતે કોઈ દરકાર લેતું નથી, તેઓ હાલના તબક્કે લાગી રહ્યું છે। જો કે આ બાબતે ચીફ ઓફિસર કંઈક અલગ જ વાત કરી રહ્યા છે। એમાં નગરપાલિકા દ્વારા એક ઝુંબેશ કરી અને રખડતા ઢોરને પકડવાની કામગીરી શરૂઆતમાં કરવામાં આવી હતી થોડા સમય પહેલાં। ત્યારબાદ નગરપાલિકા દ્વારા જે રખડતા ઢોર મૂકવાની કાર્યવાહી કરવાની થાય છે, સરકારશ્રીની ગૌમાતા પોષણ યોજના અંતર્ગત જે ગૌશાળાઓ સહાય મેળવતી હોય છે ત્યાં મૂકવાના થાય છે। ત્યાં જે તે સમયે નગરપાલિકા દ્વારા ઢોર પકડવામાં આવેલા હતા, એ તમામને ત્યાં ડ્રોપ કરવામાં આવેલા હતા। વધારેમાં ત્યાં ગૌમાતા પોષણ યોજના અંતર્ગત જે સહાય મેળવે છે તમામ ગૌશાળાઓ ફૂલ થઈ ગઈ હોય, એટલા માટે થઈને ત્યાર પછી નગરપાલિકા દ્વારા અન્ય વ્યવસ્થા કરવામાં આવેલી હતી। અત્યારે હાલ જે પરિસ્થિતિ છે તે ધ્યાને લઈ નગરપાલિકા દ્વારા ફરી ઝુંબેશની કાર્યવાહી શરૂ કરવામાં આવશે। ચીફ ઓફિસરના દાવા અને રસ્તા પરની હકીકત વચ્ચે મોટો તફાવત દેખાઈ રહ્યો છે, કેમ કે જો કાર્યવાહી થઈ રહી છે તો ઢોર રસ્તા પર કેમ? જો વ્યવસ્થા કરવામાં આવી રહી છે તો અત્યાર સુધી કામગીરી અટકી હતી ક્યાં? અને સૌથી મોટો સવાલ, શું તંત્ર અકસ્માત થયા પછી જ સંપૂર્ણ રીતે જાગશે? રખડતા ઢોરને રસ્તા પરથી હટાવવાની જવાબદારી કોઈ એક દિવસની ઝુંબેશથી પૂરી નથી થતી। નાગરિકોના જીવ જોખમમાં મુકાય તે પહેલા કાર્યવાહી થવી જોઈએ। જેતપુરના રસ્તા ઢોરના અડીગા માટે નહીં, લોકોની અવરજવર માટે છે। નરેશ ભાલિયા, ઝી મીડિયા, જેતપુર।